જો દરેક મોજાના અલગ અલગ આપણે આમ જોઈ ગમે આ પેટર્નનો સમાવેશ એમાં પણ થયો છે. તો દરેક થી પેટર્ન ફિબોનિક સિરીઝનો સમાવેશ એમાં થાય છે. જે દરિયાનું મોજું લાગ્યું મોજું રેડી એમાં પણ ફિબોનિક સિરીઝ છે. તો જો કલ્પના કરો પુષ્પ છે તેની પાંખડી આ સિરીઝમાં છે અલગ છે 5 પછી શું આવશે? 5 પછી બોલો બેટા 8 પછી શું આવશે? 8 આ રીતે તમારા હાથની આખી એક્સરે દ્વારા સાબિતી આપી છે કે એમાં પણ ફિબોનિક સિરીઝનો સમાવેશ થાય છે. શરીર તેમાં ચહેરો કેટલા ભાગમાં ઉપરનો ભાગ કેટલા ભાગ નીચેનો ભાગ કેટલા પગ એની સિવાય બોડીના પાર્ટ્સમાં લઈએ આપણે દરેક બાબતમાં ફિબોનિક સિરીઝનો સમાવેશ કરેલો છે. આજે આપણે આ ફિબોનિક સિરીઝ અનુરૂપ એક્ટિવિટી રેડી કુદરતમાં બહુ મોટા પાયે મેથેમેટિક્સનો ઉપયોગ થાય છે એ પણ જરૂર પુષ્પ હોય પ્રાણી હોય કુદરતની દરેક કળામાં ફિબોનિક સિરીઝનો સમાવેશ થયેલો છે. ઘણીવાર કોઈ પણ છે નવા કોડિંગની કોમ્પ્યુટરની લેંગ્વેજ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક તમે વિચારો જ્યારે આગળ ત્યારે એમાં પછી 1 આ બંનેનો સરવાળો તમે કરો 0 અને 1 નો તો કેટલા થાય? 1 ત્યાર પછીનો અંક 1 આવે. હવે આ બંનેનો સરવાળો કરો 1 અને 1 શું આવે? 2 તો ત્યાર પછીનો અંક 2 થાય. હવે આ બંનેનો સરવાળો કરો કેટલા આવે? 2 ને 3 સરસ. તો ત્યાર પછીનો ફિબોનિક અંક કયો હશે? કોણ કહેશે? આના પછીનો આગળની શ્રેણી કઈ છે? કયો અંક હશે? સરસ સમજાઈ પેલા થાય તમે બોલ ભાઈ 5 સ્પીડ થી કોણ કહેશે? 34 વેરી ગુડ. હવે જો આ જે આખી સિરીઝ છે એને ફિબોનિક સિરીઝ કહેવામાં આવે. રેડી? તો કુદરતમાં તો ગમે એ જોવો તમે તો પુષ્પની હવે ભુજકોષ્ટ છે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ગુજરાત દ્વારા ગુજરાતમાં તે તરીકે